આસ મળો બગાસા ખાઓ, ઉઠી નહીં કરો. હું મસ્ત ગરમા ગરમ નાસ્તો કરી લો. નાસ્તામાં છે થેપલા. બાય બાય. ચલિए શ્રીફળ લઈ લીધું છે, દાદાને હાર કરી દીધું. શનિવાર છે તો બધા શનિવારે શ્રીફળ વધેરું છે. દાદાને આરતી કરી લો, પછી શ્રીફળ વધેરીએ, પ્રસાદ કરીએ અને ઓફિસનું કામકાજ ચાલુ કરીએ અને જય સ્વામિનારાયણ આગળ અપડેટ આપીએ. જો ભાઈ બ્લેસિંગ મળી ગયા મસ્ત. મારે છે ને મોસ્ટલી ઊભું શ્રીફળ ફાટે છે, ખબર નહીં. હું મોસ્ટલી વધારું, તમે જોતા હશો જે રેગ્યુલર જોવે છે ને ખબર છે. જ્યારે બી હું શ્રીફળ વધારું ત્યારે મોસ્ટલી ઊભા જ ફાટે છે. દાદાના બ્લેસિંગ છે તો સારું. ચલો પૂજા કરી છે અહીંયા સબ્જી લેવા માટે અને હું અહીંયા વેઇટ કરું છું. એમનો અમે કહેતા હરિવિલામાં દીપકભાઈ એક્સપાયર થયા પછી અમે ગયા નહોતા, કારણ કે ચિરાગના મેરેજ હતા. તો બહુ જ મિસ કરીએ છીએ. બહુ સારા માણસ હતા. લગાવ થાય એક પ્રકારનો, પણ જે ઈશ્વરની ઈચ્છા એમાં આપણે બધું કાંઈ ચાલે નહીં. તો એમને ત્યાં ગયા હતા. મારે પ્રત્યે વધારે પડતો, કારણ કે ખાસ મિત્ર જેવો સંબંધ હતો મારે એને. એ થોડુંક એવું દુઃખ થાય પણ કંઈ નહીં. હું ભૂલી ગયો. તમારો જસ્ટ ફોન આવ્યો ને પછી તમારો ફોન મૂક્યો ને સડનલી 2-3 ક્લાયન્ટના ફોન આવ્યો ને એમાં મગજમાંથી ચીણા છે દહીં છે. તમે આ ટેસ્ટ કર્યું, તમને કેવું લાગ્યું? મસ્ત લાગ્યું ને. રેગ્યુલર આ જ ખાવાનું કહું આપણે. હવે મેં સ્કીપ કરી છે વીટ રોટલીને બધું થોડું સ્કીપ કરતો જાઉં છું, કારણ કે ફિટનેસ જરૂરી છે. થોડું હું સિરિયસ થઈ ગયો છું મારા હેલ્થની બાબતમાં. ચલો તમે શાંતિથી જમી લેજો, મેં જાઉં છું. મારું થઈ ગયું. તમે રોટલી ખાજો, શાક ખાજો. હે રોટલી ખાજો, શાક પણ ખાજો. ભૂખા નહીં એમ. અને યસ, આજે સાંજે મસ્ત ભોજન. સાંજે શું બનાવવાના? ભૂંગળા બટેકા. આજે ધોરાજીનો ટેસ્ટ લાવવાના છે. મસાલો બી ધોરાજીનો આવ્યો છે ને, હે ને, ચટણી વાળો મસાલો. તમને બતાવું, ઉભા રહો. આજે છે ને આ સ્પેશિયલ ભૂંગળા બટેકાનો છે મસાલો. મજા આવી જાય, હે ને. ચટણીનું ભૂસું કહેવાય. હા, એ ચટણીનું ભૂસું છે. એની પછી ગ્રેવી ને એવું બધું અલગથી બધું કરશે, હે ને. એ પ્રોસેસ આખી તમને આજે હું બતાવીશ, હે ને. એટલે કેટલા વાગે ચાલુ કરશો તમે? 5 વાગે. તો 5 વાગે હું હાજર થઈ જાઉં. ઓકે, યસ. ચલો 5 વાગ્યા સુધી ફૂલ કામ કરી લઈએ. ચલો બાય બાય. 6 વાગે ઘરે આવી ગયા છે. ઘરે રસોડામાં ચોકડીમાં શું ચાલે છે? ભૂંગળા બટેકાની તૈયારી ફૂલ કરી રહ્યા છે. ભૂસું બધું પલળી ગયું છે. હા, અહીંયા લસણ ફૂલાય છે. કેવું પાણી? મને પેલા છે ને ચા ને ફાફડી ખાવી છે મારે. તમને કહું ઓય સાની તો પેને લાવો ને ચા બનાવો મસ્ત ને ચા ને ફાફડી ખાવી છે. ઓલો અડદિયો છે કે છે? પૂરો પેંડો પૂરો. લાવો મને ચા બનાવી દે. હા. ચલો ભૂંગળા બટેકા. હા ભાઈ. તેલ આવી ગયું, તેલ પછી ભૂંગળા નીકળી ગયા. હવે બટેકાનું શું બને છે? ગ્રેવી. ઓકે, તો પેલા શું જાય છે? લસણ, ગ્રીન લસણ. ગ્રીન ને કુકર. અચ્છા, હું સુકલ લસણ તો ગ્રીન ના. उसके बाद લસણ નાખ્યું ત્યાં સ્મેલ આવી. હા, શું કયું? આદુ મરચાની પેસ્ટ. ઓકે, બરાબર. અને કઈ સ્મેલ મસ્ત આવે છે ને, વાત જવા દે. હવે આ જાય છે, આને શું કહેવાય? મતલબ આ ચટણીનું ભૂસું કરેલું હોય, એને જે પાણીમાં ગ્રેવી ટાઈપ કર્યું હોય ને, મરચાનું ભૂસું બનાવેલું હોય, હે ને. આખા મરચા આવે ને લાલ ફૂકાઈ ગયેલા, એને ક્રશ કરીને એ રીતના બનાવે. સ્પેશિયલ બટેકા ભૂંગળાનું હોય. ધોરાજીમાં તૈયાર મળતું છે ને. ધોરાજીમાં
મને ખબર જ છે મારે કંઈ કહેવાની જરૂર છે નહીં. ચલો આજે ધોરાજીનો અહીંયા ટેસ્ટ મસ્ત થઈ ગયો એકદમ રેડ. તો એટલે નાખતો કા બટેકા નાખો ને. હા લઈ જાઓ ડિમાન્ડ છે અમારે કે બધા રમવા લઈ જઈશ. બાય 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 બાય. ચલો બટેકા રેડી થાય છે વિથ ગ્રેવી. જોરદાર પડે ને હો પાછી આવ્યું છે બહાર રેંજા લઈ જાઓ વાંધો નહીં. અત્યારે છે ને શિવાંત નાય છે આ ભાઈને નાવાની બહુ ઈચ્છા થાય છે પણ જોઈ જાય રડવા મળશે આમ લઈ જાય એટલે મોટું પડી ગયું. જો મોટું પડી ગયું. રોવા મને જોઈજો આગળ. હવે જોઈજો રોવા મીનો ખાવું છે नहीं चलो चिराग भाई बाइट लेते हुए धोरा जी की याद आई गई याद तो भाई बो आवे गोला नहीं क्या ना गोला किंग ना गोला मम्मी ने पण बહુ મજા આવી. મમ્મી મજા આવી ને હા મમ્મી આ ભૂંગળું ખાય છો આને તો તીખું દેવાય નહીં. આ ભાઈને ભૂંગળું દીધું છે. હા એ કાલે સ્નેહ મિલન છે. હા કાલે ઈશ્વરિયા ગામનું સ્નેહ મિલન છે. સોરી કાલે તો કેટલામું છે એ ભૂલાઈ ગયું મને પણ અહીંયા જ છે આપણે મહારાજા ફાર્મ સામે. બસ હા ગ્રેવી નાખી છો ઉભા રહી જાય થોડીક નાખજો આમ થોડીક જ નાખજો. ચલો ગ્રેવી જાય છે. ચલો પેલી બાઈટ લઈને આપણે ટ્રાય કરીએ. મેં તો બજરંગના ખાધેલા છે એટલે આપણે બજરંગના મેં ખાધેલા એટલે મને ખબર પડશે બધી. વાવ સેમ ટુ સેમ છો. દૂરથી હાથ ઉપાડો બધા. જાઉં છું. ગુડ નાઇટ. જય સ્વામી નારાયણ. શું જોવો છો? ત્યાં શું છે? સીસીટીવી કેમેરા. ત્યાં શું જોઈને ચલો 11 વાગી ગયા છે. ભગવાનને વિડીયો આપણે એન્ડ કરી દઈશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક ફોલો શેર સબસ્ક્રાઈબ કરવાનું મળીએ નવા વિડીયોમાં. તબ તક લે બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. આજ મૂડ થોડો ઓછો છે તો કંઈ કર્યું નથી. શોર્ટ એન્ડ સિમ્પલ હતો. મસ્ત હતો. જય સ્વામિનારાયણ.